સુરત ટ્રાફિક પોલીસના 4 રિજિયનની 22 ટીમોએ પીક અવર્સમાં રોંગ સાઇડ પરથી જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી, જેમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં આખા શહેરમાં રોંગ સાઇડ પરથી આવતા 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે, જેમાં કેમેરાવાળા 2 ઇન્ટરસેપ્ટર વ્હીકલથી પણ પોલીસે 214 કેસો કર્યા હતા। સૌથી વધારે રોંગ સાઇડ પર વરાછા મેઇન રોડ પરથી વાહન ચાલકો આવતા હોવાની વાત સામે આવી છે। પહેલી વખત પોલીસની આટલી મોટી કાર્યવાહી સામે આવી છે। વરાછા મેઇન રોડ અડાજણ ભૂલકા ભવન વીઆર મોલ અઠવા ગેટ રોંગ સાઇડે જતા લોકો માટે હોટ ફેવરિટ રસ્તા છે, જ્યાં પોલીસે રોંગ સાઇડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી કરી હતી, જેમાં 830 રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા। એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઇડ વાહન ચલાવનાર દંડાયા હતા। વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે। રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે। ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં 1767 લોકોને સમજાવવામાં આવ્યા હતા। તે ઉપરાંત રોંગ સાઇડ વાહન હંકારતા ઝડપાયેલા 4059 વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી। ઝડપાયેલા તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે, તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ પર ઊભા નહીં રહેવું પડે, જેથી રોંગ સાઇડથી ઉપરથી નીકળી જાય છે। ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે, તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે, જેને લઈને જ પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી પરમ દિવસે એક મીટિંગ લેવામાં આવેલી ટ્રાફિક, જે બાબતે સાહેબે જે સૂચનાઓ આપેલી છે તે અનુસાર જેસીપી ટ્રાફિક સાહેબ અને ડીસીપી ટ્રાફિક સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અંગે ડ્રાઈવ રાખવામાં આવેલી। એ ડ્રાઈવની અંદર પૂરા સુરત શહેરમાં 1415 કેસો કરવામાં આવેલા છે, જેની અંદર 2 ઇન્ટરસેપ્ટર કારનો પણ યુઝ કરવામાં આવેલો હતો અને 4 એસીપી તથા 12 પીઆઈ અને 12 પીએસઆઈની અલગ અલગ 22 થી 25 ટીમો કાર્યરત હતી। એક જ દિવસમાં રોંગ સાઇડે જતા 1300 વાહન ચાલકો પકડાયા। 830 કેસ તો માત્ર વરાછા વિસ્તારના જ છે। સ્થળ પર વાહન ચાલકોએ દંડની રકમ ભરવાની તૈયારી ન બતાવતા પોલીસે ઈ ચલણ ઇસ્યુ કરી દીધા હતા। ભૂતકાળમાં સ્થળ પર દંડની રકમ ન ભરવા બાબતે પોલીસ સાથે વાહન ચાલકોની માથાકૂટ થતી હતી, જો કે હવે ઈ ચલણને કારણે આવી માથાકૂટ થતી નથી।